નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ચિરાગ તમારું ફરીથી સ્વાગત કરું છું બીટરાઇટ્સ એજ્યુકેશન ઓનલાઈન ચેનલની અંદર કે જેમાં આજનો આપણો ટોપિક છે સહપ્રભાવિતા, જેને આપણે કહીએ છીએ કોડોમિનન્સ. ઓકે, તો બેટા આના પહેલા આપણે જે ચેપ્ટર જોઈ ગયા, આના પહેલા જે ટોપિક ભણી ગયા, એમાં આપણે અપૂર્ણ પ્રભુતા વિશે આપણે અભ્યાસ કર્યો, બરાબર? તો એના પછી નવો ટોપિક છે સહપ્રભાવિતા, કોડોમિનન્સ. તો બેટા અહીંયા આપણે આનો અભ્યાસ કરીએ તો સહપ્રભાવિતા અથવા આપણે એને ઇંગ્લિશમાં કહીએ છીએ કોડોમિનન્સ. તો સહપ્રભાવિતાનો મતલબ બેટા શું થાય? સામાન્ય રીતે જોઈએ તો કે સહપ્રભાવિતા એટલે કેવું? સહ એટલે સાથે, પ્રભાવિતા એટલે પ્રભુતા દર્શાવવું. એટલે કે અહીંયા બંને જનીન કેવા હોય તો કે એ પ્રભાવીપણું દર્શાવે, પરંતુ સાથે મળીને એમની અસરને શું કરે છે? દર્શાવતા હોય છે. જેમ કે અપૂર્ણ પ્રભુતામાં બેટા કેવું હતું કે કોઈ પણ એક એ સંપૂર્ણપણે પ્રભાવી હતું નહીં. તો જ્યારે બે વિરુદ્ધ પ્રકારના, જ્યારે બે અસમાન પ્રકારના જન્યો જોડાતા હતા ત્યારે એમનું જે લક્ષણ નિર્માણ થતું હતું એ કેવું? તો કે બંનેનું મિશ્રિત સ્વરૂપ નિર્માણ થતું હતું, બરાબર? જ્યારે અહીંયા સહપ્રભાવિતા છે, એનો મતલબ શું બેટા? કે સાથે રહીને એ પ્રભાવીપણું દર્શાવશે. મતલબ કે ના કોઈ પ્રભાવી ના કોઈ પ્રચ્છન્ન, બંને પોતપોતાની અસરને ઇન્ડિવિડ્યુઅલી શું કરશે? શો કરશે. બરાબર છે બેટા? તો જુઓ, આમાં કેવું હોય કે F1 પેઢીની અંદર જો એક સમાન લક્ષણો વાળો હોય તો એનું લક્ષણ દર્શાવવાનું જ છે જનીન. પરંતુ જો વિષમ યુગ્મની જનીન હોય તો બંને જનીન પોતાની અસરને શું કરશે? વ્યક્ત કરતા હોય છે. ઓકે, અને એ પણ કેવી રીતે? તો કે ઇન્ડિવિડ્યુઅલી. તો જો બેટા આની અંદર બેસ્ટ એક્ઝામ્પલ જો સમજવું હોય તો મનુષ્યની અંદર, માનવની અંદર બેટા એબીઓ રુધિર જૂથ વિશે અહીંયા દર્શાવેલું છે. બેસ્ટ એક્ઝામ્પલ છે, એકદમ ઈઝી છે. હવે આપણને તો ખબર જ છે ને બેટા કે આ એબીઓ રુધિર જૂથ છે, એ એબીઓ રુધિર જૂથ કોણે દર્શાવ્યું છે? તો કે લેન્સ સ્ટેનર નામના વૈજ્ઞાનિકે આ એબીઓ રુધિર જૂથની શું કરી છે? સ્થાપના કરી છે, રચના કરેલી છે, બરાબર? તો હવે અહીંયા આપણને એક આઈડિયા તો છે કે એબીઓ રુધિર જૂથ જે છે એ આમ શાના આધારે છે? તો એબીઓ રુધિર જૂથ જે છે એ એમાં હાજર એન્ટીજનના આધારે છે બેટા, બરાબર ને? કે એમાં કયા પ્રકારનો એન્ટીજન હાજર છે એ આધારે એનું રુધિર જૂથ નક્કી થાય છે બેટા, બરાબર? તો દેખો અહીંયા આપણે છે ને પહેલા રુધિર જૂથ વિશે ચર્ચા કરી લઈએ. આમ તો એટલું ઇમ્પોર્ટન્સ નથી રુધિર જૂથ અહીંયા, પણ એના વિશે થોડીક એક માહિતી આપણે મેળવી લઈએ, બરાબર? કે રુધિર જૂથ કઈ રીતે નક્કી થતું હોય છે બેટા. તો દેખો આમ સામાન્ય રીતે જોઈએ તો મનુષ્ય, એની અંદર રુધિર જૂથ એટલે કે રુધિર, રક્ત, બરાબર? આ રુધિર એમાં બે ઘટક જોવા મળે આપણને. એક હોય રુધિર રસ, જ્યારે બીજો ઘટક હોય બેટા રુધિર કણ. એમાં પણ કયો? તો રક્ત કણ, બરાબર? હવે આ જે રુધિર રસ છે એ રુધિર રસની અંદર બેટા શું આવેલું હોય? તો ત્યાં આપણને જોવા મળે એન્ટીબોડી. શું જોવા મળશે? એન્ટીબોડી. જ્યારે રક્તકણની જે સપાટી છે એ રક્તકણની સપાટી પર બેટા શું આવેલું હોય? તો ત્યાં એન્ટીજન આવેલા હોય. રુધિરમાં હાજર એન્ટીજન કેટલા પ્રકારના હોય બેટા અહીંયા? તો આ જે છે ને એન્ટીબોડી અને એન્ટીજન એ બે પ્રકારના, A અને B, બરાબર? એ જ રીતે અહીંયા પણ એન્ટીબોડી બે પ્રકારે, એક સ્મોલ a, બીજો સ્મોલ b. બેટા આટલું સમજાય છે? ઓકે, હવે બેટા આના ઉપરથી આપણે એનું રુધિર જૂથ નક્કી કરતા હોઈએ છીએ,
બરાબર, કે કોણ કોને રુધિર આપશે, કોણ કોની પાસેથી રુધિર મેળવી શકશે. તો પહેલા આપણે રુધિર જૂથ નક્કી કરી લઈએ. તો અહીંયા આપણે જે રુધિર જૂથ નક્કી કરીશું ને બેટા, એ શાના આધારે હશે? એન્ટીજનને આધારે. કોના આધારે નક્કી થશે? એન્ટીજનના પ્રકારને આધારે નક્કી થાય. તો બેટા આપણને ખબર છે કે એબીઓ રુધિર જૂથના આધારે રુધિર જૂથ કેટલા છે. તો એબીઓ રુધિર જૂથના આધારે બેટા રુધિર જૂથ કેટલા પ્રકારે છે? તો એના 4 પ્રકાર જોવા મળે. આ 4 પ્રકાર કયા કયા? તો એક રુધિર જૂથ A, રુધિર જૂથ B, રુધિર જૂથ AB અને રુધિર જૂથ O. એમ 4 પ્રકારે રુધિર જૂથ રહેલા છે. ઓકે, આટલું સમજાય છે બેટા? કમ્પ્લીટ. ઓકે, નાઉ હવે આપણે એ રુધિર જૂથને જોઈએ. બરાબર, એના વિશે આપણે થોડી ચર્ચા કરી લઈએ. તો અહીંયા ધ્યાન આપો બેટા, કે જેમ કે માની લો કે આ જે છે એ રુધિર જૂથ O. બરાબર, એ રીતે રુધિર જૂથ અહીંયા A B, રુધિર જૂથ O, એની સામે રુધિર જૂથ A B, અહીંયા રુધિર જૂથ A, અહીંયા રુધિર જૂથ B. ઓકે, હવે જો બેટા આની અંદર કયો એન્ટીજન હાજર છે, કયો એન્ટીબોડી હાજર છે, એ આપણે સમજવાનું છે. તો અહીંયા જે રુધિર જૂથ સામે એ એન્ટીબોડી, મતલબ કે જો એ રુધિર જૂથ ધરાવતી વ્યક્તિ હોય તો એની અંદર એન્ટીજન જે છે, એ રુધિર જૂથ ધરાવતી બેટા વ્યક્તિ હોય કોઈ, તો એની અંદર એન્ટીજનનો જે પ્રકાર હોય એ કેવો હોય? તો એના રુધિર જૂથ પ્રમાણે. એટલે કે એનું રુધિર જૂથ કયું છે? તો O A, મતલબ કે એની અંદર એન્ટીજન કયો આવશે બેટા? તો A એન્ટીજન. એ જ રીતે B રુધિર જૂથ, તો એની અંદર એન્ટીજન કયો આવે બેટા? તો B. એ રીતે AB રુધિર જૂથ, તો એન્ટીજન કયો રહેશે બેટા? A અને B બંને. જ્યારે O રુધિર જૂથ, તો અહીંયા બેટા એન્ટીજન કયો હોય? તો અહીંયા ધ્યાનથી દેખો બેટા, આ આપણે શું લખ્યું છે? 0. આપણે કહીએ છીએ O રુધિર જૂથ, બટ દેખાય કે O ને મતલબ કે 0 ને, એનો મતલબ શું? કે અહીંયા કોઈ પણ પ્રકારનો એન્ટીજન જોવા મળતો નથી. મતલબ કે એન્ટીજન અહીંયા શું હોય? ગેરહાજર હોય બેટા. ઓકે, આટલું સમજી ગયા? હવે એની અંદર આપણે એન્ટીબોડી જોઈએ. તો જો એન્ટીબોડી જે છે ને એ એનાથી વિપરીત હોય. મતલબ કે જે એન્ટીજન હોય એનાથી વિરુદ્ધ પ્રકારનો એન્ટીબોડી હોય. તો એ રુધિર જૂથ ધરાવતી વ્યક્તિ હોય તો એની અંદર એન્ટીબોડી કયો હોય? તો B પ્રકારે. એ જ રીતે B રુધિર જૂથ ધરાવતી વ્યક્તિ હોય તો એની અંદર એન્ટીજન એન્ટીબોડી કયો હશે બેટા? તો A. AB રુધિર જૂથ ધરાવતી વ્યક્તિ હોય તો એની અંદર એન્ટીબોડી બેટા કયો બને? તો કે બંને એન્ટીજન હાજર છે. ઓકે, તો વિરોધ પ્રકારનો તો કોઈ બાકી રહેતો જ નથી. તો ત્યાં એન્ટીબોડી કેવો હોય? ગેરહાજર. ત્યારે O રુધિર જૂથ ધરાવતી વ્યક્તિમાં એન્ટીજન ગેરહાજર હોવાના કારણે એન્ટીબોડી A અને B એમ બંને ધરાવે. ઓકે, તો આ થઈ જશે એન્ટીજન અને એન્ટીબોડીના પ્રકાર. નાઉ નેક્સ્ટ જો વાત કરીએ તો કે કોણ કોને રુધિર આપી શકે. બરાબર, કોણ કોને રુધિર આપી શકે? તો બેટા દેખો અહીંયા સમાન પ્રકાર હોય તો સમાન પ્રકારને એ રુધિર આપી શકે. બરાબર, સમાન પ્રકારે જો રુધિર ધરાવતા હોય તો એને રુધિર આપી શકે. તો જેમ કે આપણે પહેલા O ની વાત કરી લઈએ. તો O રુધિર જૂથ ધરાવતી વ્યક્તિ હોય તો એ તો પોતાના જેવું રુધિર જૂથ ધરાવતી વ્યક્તિને રુધિર આપી શકે ને.
मतलब કે O કોને રુધિર આપી શકશે તો કે O રુધિર જૂથ ધરાવતી વ્યક્તિને, બરાબર. એ જ રીતે O રુધિર જૂથ ધરાવતી વ્યક્તિ A ને રુધિર આપી શકે. એ જ પ્રકારે O રુધિર જૂથ ધરાવતી વ્યક્તિ AB ને રુધિર આપી શકે. એ જ રીતે O રુધિર જૂથ ધરાવતી વ્યક્તિ B ને રુધિર આપી શકે. ઓકે, કેમ? કારણ શું બેટા? કારણ કે O રુધિર જૂથ ધરાવતી વ્યક્તિમાં કોઈ પણ એન્ટીજન છે નહીં. હવે કોઈ પણ એન્ટીજન અહીંયા હાજર નથી તો એ કોઈ રુધિર જૂથ ધરાવતી વ્યક્તિના શરીરમાં એ રુધિર આપણે દાખલ કરાવીએ તો કોઈ પણ પ્રકારનો એન્ટીજન ત્યાં દાખલ થશે ના. મતલબ કે ત્યાં કોઈ પણ પ્રકારે એન્ટીજન એન્ટીબોડી રિએક્શન થતી નથી અને એન્ટીજન એન્ટીબોડી રિએક્શન ન થતી હોવાના કારણે એ રુધિર જૂથ ધરાવતી વ્યક્તિ O રુધિર જૂથ પાસેથી આવેલા રુધિરને શું કરી શકે છે? સ્વીકારી શકે છે. ઓકે, તો અહીંયા હવે જો આનું થઈ ગયું O નું. હવે O જે છે એ બધાને રુધિર આપે છે ને, મતલબ કે એને આપણે શું કહીએ છીએ તો કે સર્વદાતા. O રુધિર જૂથ ધરાવતી વ્યક્તિને આપણે શું કહીએ છીએ? સર્વદાતા તરીકે, સર્વદાતા રુધિર જૂથ તરીકે ઓળખવામાં આવે. જ્યારે અહીંયા AB રુધિર જૂથ ધરાવતી વ્યક્તિ જે છે એ બધાની પાસેથી રુધિર શું કરી શકે છે? મેળવી શકે છે, બરાબર. તો એને આપણે શું કહીશું? O રુધિર AB રુધિર જૂથ ધરાવતી વ્યક્તિ AB ને તો આપી શકે ને, તો AB રુધિર જૂથ ધરાવતી વ્યક્તિ જે છે એ બધાની પાસેથી રુધિર મેળવી શકે છે. એટલા માટે એને કહેવામાં આવે છે સર્વગ્રાહી રુધિર જૂથ. ઓકે, આટલું તો સમજી ગયા બધા. નાઉ હવે જો એ રુધિર જૂથ ધરાવતી વ્યક્તિ કોને રુધિર આપે છે તો કે A AB ને આપી શકે. એ જ પ્રકારે પોતાના જેવું રુધિર જૂથ ધરાવતું હોય એને આપી શકાય. B રુધિર જૂથ ધરાવતી વ્યક્તિ AB ને આપી શકે અને પોતાના રુધિર જૂથ ધરાવતી વ્યક્તિને આપી શકે. ઓકે, તો અહીંયા O છે એ ફક્ત આપી શકે બધાને પરંતુ લઈ શકે ફક્ત O રુધિર જૂથ ધરાવતી વ્યક્તિમાંથી. એ જ રીતે AB રુધિર જૂથ ધરાવતી વ્યક્તિ લઈ શકે છે બધા પાસેથી પણ આપી શકે છે કોઈ એકને, એટલે કે AB રુધિર જૂથ ધરાવતી વ્યક્તિને. એ રુધિર જૂથ ધરાવતી વ્યક્તિ એ પોતાના જેવા રુધિર જૂથને તો આપી જ શકે છે પણ સાથે સાથે AB ને પણ આપી શકે છે. B રુધિર જૂથ ધરાવતી વ્યક્તિ B ને આપશે અને AB ને આપશે. હવે દેખો બેટા, હું એમ કહું કે જો A રુધિર જૂથ ધરાવતી વ્યક્તિ B ને રુધિર આપે, A રુધિર જૂથ ધરાવતી વ્યક્તિ B રુધિર જૂથ ધરાવતી વ્યક્તિને જો રુધિર આપે તો શું થાય? શું થાય બેટા, કોઈ આઈડિયા છે? તો દેખો, A રુધિર જૂથ ધરાવતી વ્યક્તિ એની અંદર એન્ટીજન કયો હાજર? તો એની અંદર એન્ટીજન હાજર છે A. હવે આ કોને આપે છે? B રુધિર જૂથ ધરાવતી વ્યક્તિને. એટલે કે એની અંદર કયો એન્ટીજન હશે? તો એની અંદર છે B. તો જ્યારે આના શરીરમાં દાખલ થશે ત્યારે આ એન્ટીજન જે છે એ બંને એન્ટીજન સમાન પ્રકારે છે? ના, સમાન પ્રકારે ન હોવાના કારણે એના અંદર શું આવેલો છે? એન્ટીબોડી. કયા પ્રકારનું? A. તો આ જે A એન્ટીજન છે, એન્ટીબોડી છે, એ એન્ટીજન ની સામે શું કરે છે? તો કે એન્ટીજન એન્ટીબોડી પ્રક્રિયા, જેના કારણે એ રુધિરને દાખલ થવા દેશે નહીં. મતલબ કે રુધિર શું થઈ જશે? ગંઠાઈ જશે. એ રુધિર જૂથ ધરાવતી વ્યક્તિનું રુધિર B રુધિર જૂથ ધરાવતી વ્યક્તિમાં દાખલ થઈ શકાતું નથી. કેમ? કારણ કે તે એન્ટીજન એન્ટીબોડી રિએક્શનના આધારે બેટા એ શું થઈ જાય છે? રુધિર ગંઠાઈ જાય છે. ઓકે, તો આ ચાર્ટ ઉપરથી આપણને એટલો આઈડિયા આવી ગયો કે કોણ કોને રુધિર આપી શકે, કોણ કોની પાસેથી રુધિર મેળવી શકે છે. બરાબર બેટા? તો દેખો, આ થઈ ગયું ખાલી એનો એક રુધિર જૂથની માહિતી. આપણે સપ્રભાવિતાના આધારે જે APO રુધિર જૂથનું જે ઉદાહરણ ભણવાના છે એની અંદર અહીંયા બેટા આના જેવું જ છે સેમ. બરાબર? ખાલી એમાં છે શું તો કે અહીંયા APO રુધિર જૂથ જે છે એમાં જે રક્તકણ છે ને, આ રક્તકણની સપાટી ઉપર બેટા
રક્તકણની સપાટી ઉપર ત્યાં આપણને શું જોવા મળે તો કે રક્તકણની સપાટી ઉપર ફૂલેલો ભાગ જોવા મળે. એ જે ફૂલેલો ભાગ છે ને બેટા એ શાનું નિર્દેશન કરે છે તો કે શર્કરાનું નિર્દેશન કરે છે. ઓકે તો કે રક્તકણની સપાટી ઉપર શર્કરાનું નિર્દેશન કરે. તો એ જે શર્કરા છે બરાબર એ શર્કરાના નિર્માણ માટેનો જવાબદાર જનીન. શર્કરાના નિર્માણ માટેનો જવાબદાર જનીન બેટા કયો તો કે ત્યાં છે કેપિટલ આઈ. બરાબર કેપિટલ આઈ કેવો હોય બેટા પ્રભાવિત મતલબ કે એ શર્કરાનું શું કરશે નિર્માણ કરે. એ જ રીતે બીજો છે સ્મોલ આઈ કે જે કોઈ પણ પ્રકારે શર્કરાનું નિર્માણ કરતો નથી. એટલે કે સ્મોલ આઈ જનીન એ કોઈ પણ પ્રકારે શર્કરાનું નિર્માણ કરી શકશે નહીં. ઓકે હવે જે અહીંયા શર્કરા જે છે ને બેટા એ બે પ્રકારે છે. એક શર્કરા એ અને બીજી છે શર્કરા બી. બરાબર છે. તો એમાં આપણી પાસે તો કેપિટલ આઈ જનીન જ છે ને કે જે શર્કરાનું નિર્માણ કરે છે. તો આપણે જો એ શર્કરાનું નિર્માણ કરવું હોય બેટા તો એના માટે જવાબદાર જનીન કયો હોઈ શકે તો કે એ શર્કરાના નિર્માણ માટે જવાબદાર જનીન બેટા હોય આઈ એ. બરાબર એ પ્રકારની શર્કરાનું નિર્માણ કરવું હોય તો એના માટે જવાબદાર જનીન હોય આઈ એ. જ્યારે બી પ્રકારની શર્કરાનું નિર્માણ કરવું હોય બેટા તો એના માટે જવાબદાર જનીન હશે આઈ બી. બી પ્રકારની શર્કરાનું નિર્માણ કરવા માટે જવાબદાર જનીન હોય આઈ બી. ઓકે આટલું સમજાય છે બેટા કમ્પ્લીટલી? ઓકે ચલો આગળ વધીએ હવે બેટા આપણે. તો દેખો એબીઓ રુધિર જૂથની અંદર આપણે જે શર્કરાનું જે નિર્માણ કરીએ છીએ જે કરાવીએ છીએ બરાબર એના માટેના જવાબદાર જનીન આપણને ખબર પડી ગઈ. બરાબર છે બેટા? હવે દેખો જ્યારે પિતૃ અહીં આપણને બુકની અંદર એક ચાર્ટ આપેલો છે બરાબર. તો ચાર્ટ મુજબ આપણે જો જોઈએ તો કેવું કહી શકાય બેટા અહીંયા ખબર છે કે જેમ કે આઈ એ છે મતલબ કે એ કેવા પ્રકારની શર્કરાનું નિર્માણ કરશે તો એ પ્રકારની શર્કરાનું શું કરે નિર્માણ કરે. બરાબર આઈ બી હોય તો એ બી પ્રકારે શર્કરાનું શું કરે નિર્માણ. એ પ્રકારે સ્મોલ આઈ હોય તો એ કઈ શર્કરા નિર્માણ કરે તો એ કોઈ પણ પ્રકારની શર્કરા નિર્માણ કરતું નથી. તો આ થઈ જાય એના જવાબદાર જનીનો. બરાબર કે આપણને જોઈને જ આઈડિયા આવવો જોઈએ કે કયા પ્રકારની શર્કરાનું નિર્માણ કરશે. તો બેટા કોષ્ટકની અંદર આપણને માનવ રુધિર જૂથ અને એના આંશિક ઉદાહરણને દર્શાવતો એક ચાર્ટ છે. તો એ ચાર્ટ આપણે જોઈએ બેટા. ઓકે તો એમાં આપણને શું આપેલું છે તો એક પિતૃ વન બરાબર જેમ આપણે નર અથવા માદા લઈ શકીએ. એ જ પ્રકારે બીજો છે પિતૃ બે જે આપણે માદા તરીકે લઈએ. એ જ રીતે અહીંયા ત્રીજા નંબરે છે સંતતિનો પ્રકાર કે સંતતિમાં હાજર જનીનનો પ્રકાર બેટા. ઓકે અને લાસ્ટમાં આપણને આપેલું છે સંતતિનું
રુધિર જૂથ, સંતતિનું રુધિર જૂથ. ઓકે બેટા. ના હવે આપણે ખાલી છે ને અહીંયા એક એક્ઝામ્પલ તરીકે લઈ લઈએ. તો જેમ કે માની લો કે અહીંયા હોય છે આઈ એ, અહીંયા શું છે પિતૃ 1 ની અંદર જે સંતતિ છે પિતૃ 1 નો અલીલ જે છે જનીન જે છે એ કયા પ્રકારે આઈ એ પ્રકાર. એ જ રીતે પિતૃ બી માં પણ આઈ બી પિતૃ બી માં પણ કઈ રીતે છે બેટા આઈ એ પ્રકાર. બરાબર. તો સંતતિનો જનીન પ્રકાર બેટા શું બને? તો સંતતિનો જનીન પ્રકાર બેટા કેવો બને? તો આ પિતૃ છે બરાબર, આ નર છે, આ માદા છે. તો એમાંથી જે જનીન છે આઈ એ પ્રકારનો, બરાબર, એ પ્રકારનો જે જનીન છે એ જ એની સંતતિમાં દાખલ થવાનો ને બેટા. તો અહીંયા સંતતિમાં એનો જનીન પ્રકાર કેવો બને? આઈ એ. તો એનું રુધિર જૂથ કેવું બને બેટા? તો એ પ્રકારે છે ને, મતલબ કે એનું રુધિર જૂથ કેવું બને? એ પ્રકારે. એ જ રીતે દેખો બેટા અહીંયા આઈ બી છે પિતૃનો પ્રકાર, પિતૃ બી એટલે કે માદા એ પણ આઈ બી. તો સંતતિનો જનીન પ્રકાર કેવો બને બેટા? આઈ બી. ઓકે. અહીંયા સંતતિનું રુધિર જૂથ કેવું બનશે બેટા? બી. એ જ રીતે બેટા અહીંયા આઈ એ પિતૃની અંદર છે, બીજા પિતૃની અંદર છે સ્મોલ આઈ બેટા. ઓકે. તો અહીંયા જનીન પ્રકાર કેવો બને? આઈ એ સ્મોલ આઈ. બરાબર. હવે સ્મોલ આઈ તો કોઈ પણ પ્રકારના જનીન, કોઈ પણ પ્રકારના લક્ષણ માટે જવાબદાર છે નહીં. તો એના માટેનો જે જનીન પ્રકાર બનશે, જે જનીન રુધિર જૂથ બનશે, એ કોના આધારે હશે? આઈ એ આધારે. તો અહીંયા રુધિર જૂથ કયું બની જશે બેટા? એ. ઓકે. હવે અહીંયા છે આઈ એ, બીજું પિતૃનું જે જનીન છે એ છે આઈ બી. ઓકે. તો અહીંયા શું બને બેટા? આઈ એ આઈ બી. તો રુધિર જૂથ કેવું બનશે બેટા? એ અને બી પ્રકાર. ઓકે. એ જ રીતે બેટા પિતૃ છે સ્મોલ આઈ, અહીંયા પણ પિતૃ છે સ્મોલ આઈ. તો સંતતિનો જનીન પ્રકાર કેવો બને? સ્મોલ આઈ. તો અહીંયા કોઈ પણ પ્રકારના જનીન છે રુધિર જૂથ માટેનું? ના. તો એ રુધિર જૂથ બેટા અહીંયા કેવો બની જશે? ઉરુધિર જૂથ. ઓકે. તો આના ઉપરથી આપણે સમજ મેળવી શકીએ કે ઉરુધિર જૂથ ધરાવતી વ્યક્તિ છે એની અંદર જનીનનો પ્રકાર કેવો હશે. ઓકે. તો આ ચાર્ટ ઉપરથી, આ ટેબલ ઉપરથી બેટા આપણને ખબર પડે છે ને. આ એમસીક્યુ માં બેટા આપણને નીટની એક્ઝામમાં પૂછાતું હોય છે. બરાબર. કે પિતૃની અંદર આ પ્રકારનો જનીન છે, માતૃની અંદર આ પ્રકારનો છે, તો બાળકમાં કયા પ્રકારનો હોય? તો આના ઉપરથી આપણને આઈડિયા આવી જાય ને બેટા કમ્પ્લીટલી. ઓકે. તો આ થશે સહપ્રભાવિતામાં એક્ઝામ્પલ. ડન. તો બેટા આ જે ઉદાહરણ આપણે જોયું એની અંદર કેવું છે? તો કે લક્ષણ એક છે ને, લક્ષણ કેવું? રુધિર જૂથ માટે. પણ એના માટેના જે જવાબદાર જનીન છે એ જનીન કેવા છે? એક થી વધારે, મતલબ કે 2 કે તેથી વધુ. એટલે આપણી પાસે તો અહીંયા કેટલા છે? 1 2 3 है ना. तो 2 કે તેથી વધુ જનીન, 2 કે તેથી વધુ જનીનના પ્રકાર એ એક લક્ષણ માટે શું છે? જવાબદાર.
બે કે તેથી વધુ જનીન એક લક્ષણ માટે બેટા જવાબદાર છે. તો આવા પ્રકારની જે પ્રક્રિયા છે એને આપણે આવા પ્રકારના જે જનીન છે એને શું કહીએ છીએ? બહુવૈકલ્પિક જનીન. આવા પ્રકારના જનીનને આપણે શું કહીશું બેટા? તો બહુવૈકલ્પિક જનીન તરીકે ઓળખીએ. બહુવૈકલ્પિક કારક અથવા બહુવૈકલ્પિક જનીન પ્રકાર તરીકે આપણે એને ઓળખીએ છીએ. ઓકે, હવે આ જ વસ્તુને આપણે એક બીજા ઉદાહરણ દ્વારા સમજાવીએ. આ વસ્તુને આપણે એક બીજા ઉદાહરણ દ્વારા આપણે બેટા સમજાવીએ. તો આને હું રફ કરું છું. ઓકે, તો અહીંયા બેટા સ્ટાર્ચના કણનું નિર્માણ અને આ માટેના જે જવાબદાર જનીન છે એ જવાબદાર જનીન બેટા કયા પ્રકારે છે? તો કે બી. બરાબર. અને એની સાથે બીજું જનીન બેટા છે સ્મોલ બી. હવે આ જે કેપિટલ બી છે એ સ્ટાર્ચના કણના નિર્માણ માટે જ જવાબદાર છે. પણ એ કેવું છે? તો કે એ કણમાં મોટું નિર્માણ કરશે. એટલે કે મોટું કદ અને સપાટી કેવી હશે બેટા? ગોળ. જ્યાં સ્મોલ બી છે ને એમાં કેવું છે બેટા? તો કે ત્યાં આપણને કેવું? તો કે દેખો મોટું કદ છે ને તો અહીંયા કેવું હશે? નાનું કદ અને ગોળ. તો કે અહીંયા ખરબચડી સપાટી. ઓકે, આ પ્રકારનો જનીન પ્રકાર હોય તો મોટું કદ નિર્માણ થાય. આ પ્રકારનો જનીન પ્રકાર હોય તો નાનું કદ હોય. તો દેખો અહીંયા આપણે આ રીતે લખીએ કેપિટલ બી. તો એ કેવા પ્રકારનું નિર્માણ કરશે? શર્કરા. તો કે મોટા કદ અને ગોળ. બરાબર. જ્યારે આ પ્રકારે હોય તો એ નાનું કદ અને ખરબચડી સપાટી. અને આ પ્રકારે હોય તો બેટા મિશ્ર પ્રકાર. તો એ કેવો બનશે? કદ મોટું. બરાબર. એ કેવો બને છે? એવું તો ના કહી શકાય કે મોટું કદ. અહીંયા મધ્યમ કદ. બરાબર. કેવું છે? મધ્યમ કદ અને ગોળ. તો આ થશે બેટા સપ્રભાવિતાની અંદર એક્ઝામ્પલ. સપ્રભાવિતામાં બેટા આપણે આનો ઉપયોગ કરી શકીએ છીએ. ઓકે, તો કમ્પ્લીટ સમજાય છે બધાને? તો નેક્સ્ટ લેક્ચરની અંદર બેટા આપણે તો અહીંયા એક સંકરણીય પ્રયોગ છે એના આધારે જે નિયમો હતા એ આપણે ભણ્યા. અપૂર્ણ પ્રભુતા ભણ્યા, સપ્રભાવિતા ભણ્યા. અને નેક્સ્ટ હવે જે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર બેટા આપણે સ્ટાર્ટ કરીશું દ્વિસંકરણીય પ્રયોગ. ઓકે, તો એકદમ ઈઝી છે પણ આવડી જશે. સો થેન્ક યુ સો મચ.